હા આજ રાતે નકરા મસલા કઈડા બટા નીંદર ન આવી. તને મસલા કઈડા ને ઓલાનો રાત્રે એટલા ફોન આવ્યા ને મેં તો ઉપાડ્યા જ નહીં. મારે કાઈ કામ નથી એનું હવે. એનો નંબર જ કાઢી નાખ મહાણિયાનો ને હું કહું છું. હા તારા બાપને કાલ મોકલી દે લહણ વેસી આવે. લહણ ખોટું પડી ગયું છે. એ કે નહીં કાઈ કામ કરવાની ગણતરી નથી. હું બકાલું વેચું તું આમ તેમ કામ કરીને આપણે આપણું કરી. આ કોઈને કાઈ કમાવાની ઓલી નથી. હવે હું શું કહું? હાલ મારી દીકરી સા પી આવી ને એકાદું પાર્લેનું પડીકું ખાઈ આવી પછી ધંધે સડી. હાલ હવે તું હાલતી થા હું આવું છું. ઓલો બૈણો લઈ લઉં એટલે ત્યાંથી હોટલેથી છે ને તાજું પાણી ભર લઈ. એ સોડી હા ગાભા ધોઈ જાજે આજ જોઈ પાણી ભરાણું છે. હવે મારે બકાલું વેચવા જાવું કઈ ગાભા ધોવા આવા. બકાલો વેચીને તો હાંજે 6 વાગે વઈ આવસ પછી આવીને ધોઈ નાખ. આ દિયા એટલે થાકી ન ગઈ હોય. થાકી ગઈ હોય બધાયને થાકી જાવ. હું તો કોઈ દી થાકી નહીં. તમને 13 છોકરાઓને મેં મોટા કરીને પરણાવ્યા એમાંથી તે એકે હે ને મારા ધોરામાં ધોઈ નાખી. બધાય હવે મારો જ વાંક આવે હે છેલ્લે તો. કાસોરા આ ફાટલી ઉપર કરો, ફાટલી ઉપર ગોગરો આયા આમ જરાક શેટું જવાય. એલા ભાઈ નથી બગાડી નાખતી નથી કઈ ને આની માથે સાટા ઉડાડ્યા. તો તે આમ જાવ ત્યાં કે ભગવાને ભાંગા હે તમારા. પીયુષ ગગી તારે લાય સા લાય. હવે માં માથા કોઈ કરતો ગઈ ના સારી ફરી જવાનું છે પીવાનું. આમ બેહો. આઈસે બાપા આઈસે માતાજી દઈ. આયા બધાય આવતા હોય ઘરે પછી તમને ઠેકી ઠેકી ના લે. હા ભલે ભલે શું ફીડબેક કરો તમે? થોડી આમળી બી આઈ. એ ભાઈ પાર્લેનું પાણી ખોજે તો આયા બેહો. સા લાય જલ્દી. આ લઈ લો બેની તમારી આમ. એલા રોઈટા કરે છે. રોઈડા સા પીવા આવી રોઈતું હડકા કરે. હવે નહીં આવ્યો આવું કરશો ને તો. છે બીજે કે જાઓ અને તમારા ઘરે હે તે વેર કરવાની સા. કોક થોડા મોટા રાખતો તા ભાઈ. હે કાઈ નહીં જા. હા બોલ. અને આનો કાંઈક નેઠો કરી નાખો હવે. શેનો નેઠો કરવો? આ છોકરીને કેટલા દી છે ઘરમાં રાખી છે મોકલી દેવાય હા હેરાન કરે. કલવી નથી મોકલવી. છોકરીને દુખી કરી નાખી. 6 છોકરા છે ને અન્યની હાહુ કે હજી 6 છોકરા જણવાના. આહુ છોકરા જણવાનું ગોડાઉન કારખાનું કે મચેન છે. છોડીને આરતી કરી નાખી. તમારા હિસાબે જ પાછી આવી છે. તમારે બોલવાનો ધોળો નથી. મન પડે એમ વાટતા હોય બેઠા બેઠા. એમને હવારમાં બિસ્કિટ ખાવ છો એ ઘરે 2 રોટલા ટીપી લેતા હોય તો. અમે હવારમાં નવરા હોય. ના ના તમારે કામ જ કેટલું હોય. વાગીની પીઠમાં જાવ તો બકાલું લેવું પછી આ છોડી બકાલું લઈને જાહે. શોક લે આલે તે ભાઈ તું નાખી દેવાસ કઈ દો. આ તો ભલે ને રાખો ને બાપા ડોહો ખાય. પાણી લઈ. એ પી લેવાનું હોય છે. તમે જાણે મારી જાનમાં એમ મને કયો પાણી લાય. લાવો પૈસા. ચોપડીમાં લખી નાખો. ચોપડીઓ છે આયા. આગલા કેટલા બાકી છે દીધા? એ દઈ દેશું. માતાજી કઈ ખારો ધંધો ઉજાડશે ને તઈએ. તને લાગે અટાણે બકાલું કેટલું બગડી જાય છે ભાઈ કાઈ વધતું નથી. પાણી ભલે તો આમાં લેતો. પણ આમ જરાક જવાય એમ કહું છું. એ ભાઈ આમાં ભલે જ પાણી. આમ ભરી લો ટાંકીમાંથી. તમારા મોઢા હે બિસ્લેરી જેવા રોગાઈ ગયેલા મોઢા હે. પાણીના પરોક પધારે છે. આવ એવા હો તમે તો. એ અમે જેવા હોય તમે તમારું કામ પતી ગયું જવા દ્યો ને. હા એની આઈ આવે બાકી ચા પીવા જ નો. પાર્સલ લઈ. બહુ હાટું લઈ જવાનો છે. બહુ તમારું હે હો હવે. હૈદનો આટો છે. અને ખોટું ક્યાંક તમે ગામની દીકરી હો ને એ ભાઈ આખી બીડી પાકો લે. ચાલે. તારી બાનો તો બહુ પાડો છે હો બટા. બધાયનો હે ખાલી આહુનો એટલો હે ને આનો એટલો હે. એકેયમાં કાઈ કહેવા જેવું નથી. ગો બાપો
એવું કોઈ નથી લાગતું, અમારે નથી અભાગ્યો જીવ, તમારે છે બધાયને. હાલો ઓનો હિસાબ કરી નાખજે, આવી હતી આ વીજળી એનો 2 મહિના પેલાનો બાકી છે અને બાકીમાં જ લીધા રાખે છે. એ રામ રામ રામ. પાપા આજ આ બાજુ ભૂલા પડ્યા? હા હવે ભાઈ આ અમારા ઘરમાં ડખા હાલે છે. શેના ડખા હાલે હે? આ છોકરાની વાવડોને રીહામણે બેઠી છે, આવતી જ નથી. આ આવડી વીજળી છોડીને એ વીજળી મારી બેન હે એનો દીપડો હાથ એકનો અને છોડીનો વેતનો ત્યાં છે દોઢા ભેગા. તો તમે ઠીકો ઠીકના આટીમાં આવ્યા છો, એમાં ના નહીં. હાટીને તો વાત જ જવા દે બટા. અમારા ઘરમાં જ્યારથી આ છોડી આવી છે ને તે તો ના દુખી દુખી ડાળિયા થઈ ગયા છે. એ ઈ પેલા બીજે રહેતા, હમણાં અમારા ગામમાં રહેવા આવ્યા. ક્યાં રહે છે ઈ? આ વાયલા પસવાડે. એમ વાત પૂછો માં. કેમ ન્યાય કાયમ હાજે જાવ ને અલા ધબધબાથી ધાણજેર ઉડતું હોય, બાઈ કે બહુ જબરા હે બધાય. હશે ભાઈ હશે, કેમ કે એની છોડીનો સ્વભાવ જો ના ખબર પડે છે કે આખું ખાનદાન એવું હોય છે. અને તમારા દીકરા વેરાય છે. હા છોકરા ઘરે મૂકીને આવતી રહે છે એને એમ ન ખબર પડે કે મારા ઘરના મારા વિયા છે એમ. કોઈ જાતની દયા ભાવ નથી છોડીમાં. કઈ હવે કઈક નેઠો કરી નાખાય, થોડુંક તમારે ગાતું કરાય. નેકો કરવા જ આવ્યો છું. છોકરો રોડ ઉપર ઊભો છે, એને સાની બાંધા લીધી છે હે કે જ્યાં સુધી આ નેઠે ન પડે ને ત્યાં સુધી સા નહીં પીવી. હા એ બરોબર. હમ. પછી કઈક નેઠો કરી નાખે છોકરાઓને, આમાં સમજાણું? થોડુંક તમારે ગાતું કરાય. ગાતું તો ઘણું કરી છે પણ આ એની માં છે ને આવડો ફોન લઈ દીધો છે છોડીને. મારે હાથ છોડ્યું એકે છોડીને ફોન નહીં. હે આખી રાત એની માં હારે વાતો કરે બીજા હારે કરે, કોણ જાણે ફોન ચાલુ જ હોય. કેટલા થયા સાના? 10 રૂપિયા. લે બીડી હોય તો કા લેડીમાં દુકાને લઈ લ્યો. હું તો કહું તમને થાતું હોય ને તો નેઠો કરી નાખો, સમજાણું? આ તમારે આ જાતિ જિંદગી ઉપાધિ. રાવણિયા માંગે છે રાવણિયા. પૈસા છે ને ત્યાં ક્યાં અમારે કઈ છૂટું કરવું છે? અમારે લઈ જ જાવી છે સમાધાન કરીને કઈ. માને તો ઠીક છે બાપા નથી જોતી. હે તો પછી આ છૂટું નહીં કરે હોય, મને ખબર છે બહુ માથા ભાઈ છે ઈ. બેન કઈ આ કઈ વાત થાય? વાત એટલે પૂછો માં તમે. એની વાત કરવા બેહી ને તો રાત ને દી ટૂંકા પડે. વાત હાસી છે, ઘણાએ કીધું તો ભાઈ કે ન્યા પૈડા જેવું નથી પણ આ છોકરાના કરમ મોરા તે આમાં પૈડા અમે. ભાઈ હવે ભાગમાં લખ્યું ભોગવવું પડે, સમજાણું તમને? પણ હું તો તમને એમ કહું છું જાતું કરશો ને એમાં તમારી ભલાઈ હે. એમ હા મારું પેટ મારું નકર ઈ તમને ઠેઠ હરિયા દેખાડજો જેલના. ઈ માયલી છે બાઈ, જેલથી બીતા નથી હો. જેવી વાર કઈ વાર 7 છોકરા છે એમાંથી 4 જેલમાં છે. હે હમ એ હારું. કરણ જેવું અમારે આવ હા ઈ ત્યાં જેલની ઉપાધિ નથી છે. અને કઈ હટીને દેવાનું છે જ નહીં. સારું હાલ હું જાઉં. આ તારા માણસ બાકા દે દે. હા હા જાઓ. બિચારો કેટલો હેરાન થાય છે. આવી બાયડીઓ ઘરમાં લેવા કરતા વગર બાયડીયા હારા. વીજળી બાપુજી આપણો અવાજ સાંભળ્યો ને, હવે બહાર નહીં આવી. આ નીકળી મારી નથી કઈ તારો બાપ હાવત દીપડો નથી અમે ફાટી પડવાના. હું તમારા જડબા લઈને આવ્યા છો બટા આમણી વી આય. નહીં કઈ બટકા ભરી લઈ અમે. નકરા ફોન જ કર્યા આખી રાત. મન મન કરતો ને તારા ઢગાને કહેજે મારી છોડીને કોઈ દી ફોન ન કરે. ધોરે ધર્મે મારે છે ને મારે રહેવું જ નથી. મારી બાયડીએ હું ફોન કરું. નાની બાયડી હતી હવે નથી. હવે નથી હવે તો મારા નામનું. જોઈ લે તારી છોડી કેમ બોલે છે જોઈ લે. બરોબર બોલે છે બરોબર બોલે છે. બરોબર બોલે છે. હવે કરવાનું છે હું મેલવી છે કે નહીં? એ આયા ગો કેરા ઘરમાં છોકરા હુતા છે ને તારે જવાબ જોતો હોય તો હાલ સાની હોટલે સાહેબ પાઈ દઉં ને તને હાથ પેઢીની સંભળાવી દઉં. હાલો હાલો તો
માથાકૂટ નથી કરવાની વેવાય હોય તો ઘરનો ફાટશે માથાકૂટ તો ફાટશે એ તો ભલે માથા ફાટી જાય છોકરાને હેરાન કરી નાખ્યો છે હાલો વિયાવો હવે મેદાનમાં તમારે થાય કલ્યાણ મંડો બોલવા ફાટશે અરે સમજો એ થાય કરી લેતા બે હેઠો છોકરાનો ભાવ બગાડી અરે તારો ગાળો દાજી ગયેલો છે વેલો તો તારો બગડેલો પડ્યો છે સોળી આમણી વિયા ડોહા નાકમાં ઘોપામાં નાના સોળી માથે હારું લુગડું ન રેવા દીધું થોડીએ બહુ હારા ધંધા કર્યા છે આખા ઘરથી પડે છે આખા ઘરથી સોળીની માથેથી ઘરેણું એક બૂટી હોનાની કોતરા જેવી સડાવી ઈ ઉતારી નાખી એ ભાઈ નિરાય રાખ આ ઘરનો મામલો છે સોળી દુખી થઈતી ઈ વાત આલે છે પણ ઈ તમારી ઘરે જઈને કરે કોકના ધંધા ઉપર આવે કે ના એ તમે તો કઈને મીટિંગ કરીને બેહી ગયા અહીંયા ખેલી મીટિંગ તમને બધાયને મીટિંગો લાગે મીટિંગ નથી ભાઈ સોળીની જિંદગીનો સવાલ છે એમ નહીં આ કઈ તમારા હાટુ સોબન નથી નાખ્યું તમને એમ કહું છું જી હોય છોડી હોય તે ભલે છોકરો હોય તે ભલે ઈ બધું તમારી ઘરે એ મારા બાપ તને પૈયા લાગુ તું ઘડી ખા તો રે એક તો અમારી માં ખાકુટ માંથી અમે ઉછા નથી આવતા વશમાં તું ક્યાં આવત આ બોલવા માંડ છોકરાને હેરાન નહીં કરાય થોડીથી પણ મોકલવી જ નથી મોકલો તો હેરાન થાય ને આ તો આ મોકલે તો કરી દો છોટો હા. આ છોકરાને પરણાવી એ હા તો આપણા બધાય છે ને પાંચ તારણ પાંચ મારણ બોલાવીને કરો લખણું એટલે કામ પતે નામ દો સોળી ના તો 10 માગા આવ્યા 10 માગા અને મારી સોળી એકે છોકરું ભેગું નહીં લે આવે ઈ બધાય સહી છો તમારે હાસવાના કાઈ વાંધો નહીં હાસી લેશું પણ 1.5 લાખ રૂપિયા લીધા છે ઈ દે દો એટલે અમે છોટો કીના લીધા ને કીના દીધા કા પૈણા તો પૈ માંડવા વરહાવો એમને એમ ક્યાંથી આયા આ ઈ બધું પતી ગયું સોળીને દોખી કરીને એમાં બધાય ઓગરી ગયા એમ નહીં હાલે પેલા 1.5 લાખ મૂકો પછી મારો છોકરો લખણું કરી દે પૈસા સાદે સાલાય ભાઈ સાલાય માથું સડી ગયું છે મારું તો આની હારે માથે કૂટ કરીને અરે રે એ ઈ પ્યાલી સારી છે ઉભા રે તો એ પણ એમ થાય કાણે મારું એક હાંસી મરી જાય લાય સાલાય બટા તારે જાવું મારે આ જીવન ન જાવું મારે ઓનું તો હાવ મોટું ન જવું હાવ મારી તો જિંદગી બગાડી નાખી આ લોકોએ તમે અમારો ધંધો બગાડી નાખ્યો અહીંયા ક્યાં તમારો બાપ તતીકો કરવાની જરૂર હતી પણ અમારે અહીંયા જ કરવાનો અહીંયા ઘરે નહોતું થાય ઘરે અમે ઊભા હમાઈશું એક છોકરાને 3 છોકરા એક છોડીને 6 છોકરા બીજા છોકરાને 9 છોકરા ઘરમાં છોકરા પુરવા કે આવા મહેમાનને પુરવા વાડા સુધી લાઈન કરી છે વાડા સુધી તે મત કરી તારી ડોહીએ કેટલા જણ્યા બીજી લપ કઈ માં સા પી લે અને 1.5 લાખ નો હિસાબ દે હિસાબ નો સા પીવો હોય તો પી અને ભરીને ગુડ લે તુંય નથી પૈસા લખવા નથી કઈ બોલતો નથી હું બોલ બાપી આમાં એની માં મીઠું નાખતા ભૂલી ગઈ કરીને હા નકરા મા બાપ જ કર્યા એટલે તો ઘર વહી ગયું એ બોલમાં કર તારી બાયડી નથી તારા છોકરાની બાયડી છે હા શરમ વગરનો જાતે કાઢે જ પાછો શરમાતોય નથી સાપી લ્યો કે જાવ કોની ગોપાની આપું એ ઈ તમારે વરને કહેવાય મારા એ ભાઈ એકાદી વિમલનો ઘા કર માથું સડાઈ દીધું છે ભાઈ લાગે તને આ હરકનો ભારો આ ભોરવીર છોડીને પૈણી ગયા તમારે તો આ ઓછી છે 1.5 લાખ રૂપિયા માંગે ક્યાંથી કાઢવા 1.5 લાખ ઈ બધું અહીંયા રોવા ધોવાનું ન કરો સિયાએ પૈસા હાથમાં નંબરના છોકરાની વહુને ડિલિવરી આવે એમ છે હું ખવરાવું એ વિચાર કરું લે રેસા દેજી આમાં થોડુંક ઝેર નાખી દે બસ બગી બસ આ ભવે ભટકાણા આવતા હોય ભવે ભટકાતા નહીં જોને મીઠો બેહી ગયો સોળીનો ભાવ બગાડ્યો મહાણિયો જોને એ આમ જ દેખો ને ઘરે બાજવાનું થાય ને ત્યારે આમ મોટ કરતો આ તારો છે કે સાઈનાથી ઓનલાઈન મગાવ્યો છે તારો કઈ મારું ગાંડા છે મુંડા લગાડ્યા છે મારે છોકરે મુંડા નથી લગાડ્યા આવું બધું તમે તમારી ઘરે જઈને કરવા મારા ઘરે ગાવતા હોય ભાઈ આને નથી કમાવા જાવ આને કાઈ જવાબદારી ના ખબર જ નથી પડતી ઊંઘે મારે સવારે 6 વાગે જાવું પડે આને કાઈ સલામત નથી
તારા વાલા મુય કોઈનું ઘર જ ન બંધાય તેવડ વિનાની અસલ ગોતી લીધું છે, અસલ ગોતી લીધું છે. આમ જો જમાઈ કાકડીના વાડા વાવે છે, નક્કી થઈ ગયું છે. ભલે હાથ છોકરા માથે દેવી છે પણ ન્યા જ દેવી છે, છૂટું કરાવી. વિમલ બેસી ગયા. એ ભાઈ, હજી એકાદી વિમલ લાય. બોલમાં હું કઈ જેવી તેવી નથ. હજી તો તારી માનું બેર વટું પાર પાડું એવી તારીમાં વીજુડી છું. હા માહામી જતી તે બાકી રાખ્યું તું છોડીને મારવામાં બાકી રાખ્યું તું બધાય ભેગા થઈ. જાવા દ્યો ને અહીંયા બધું ખાવ છો અહીંયા થૂકો અહીંયા અલા મારો ધંધો છે ને કર ક્યાં હું હેડ કોને તો લુગડું હલશે તાલા ધોકાવી જો બગ ધોકો મારી લ્યો ને એકાદો લાવો ને આપણે બેડો ફાડી નો નાખું. એ ભાઈ મારીને રોવું છે ને આમ વેવાય છે પણ અંદર અંદર મોવા છે ને અંદર અંદર ખાલી દઈ દીધી ભાઈ. બાકી ભાઈ દીકરીના માઈતર ને દીકરીની વેદનાની ખબર હોય, આવા મરી જાવ ને હું ખબર હોય. હાય બેટા, હાય બેટા. તમે આ માલતી ના થાવ ભાઈ મહાણિયાએ ગામ વચ્ચે ફજે તો કર્યો અમારો ગામ વચ્ચે ફજે તો કર્યો. આખું ગામ જોવા નીકળ્યું. મહાણિયાનું કે હાલ ન થાય. આમ જાવ ને હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાલો મિત્રો હું છું ભાવેશ બગડી ઉર્ફે બગલો. હેલો મિત્રો, હું છું કૃષ્ણા બેસ ઉર્ફે ખીચુડી. હેલો મિત્રો, હું છું યશ દોશી ઉર્ફે છગનો. અને મિત્રો, તમને અમારો વિડીયો તો ગમશે જ, પણ અમારી 2 યુટ્યુબ ચેનલ છે. એક છે વીજોળી ઓફિશિયલ અને બીજી ચેનલ છે રાજ્યો ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.